અને ઈશ્વરને ક્યારેય સમય ન આપો કે આટલા સમયમાં. એ તમારા ભાગ્યમાં જ્યારે લખ્યું હશે ને ત્યારે તમને મળશે, પણ તમારી પ્રાર્થના કરશો ને એટલે ઈશ્વર એ સમય સુધી તમને સંયમ આપશે, તમને ધીરજ આપશે. બાકી જો એમ મળી જતું હોત તો ગઈકાલની કથામાં પરમાત્મા કૃષ્ણની હાજરી છે અને 5 પાંડવના પુત્રો એક અસ્વસ્થામાં આવી અને શિર છેદન કરી ગયો, તો શું કૃષ્ણ આ કાર્યને નહોતા રોકી શકતા? પરમાત્મા છે, ધારે એ કરી શકે, પણ એ કાર્યને નથી રોક્યું. એનું કારણ કૃષ્ણ પરમાત્મા બતાવવા માંગે છે કે જેના ભાગ્યમાં જ્યારે જે લખ્યું છે એમાં હું પણ હસ્તક્ષેપ નથી કરતો. કેવડી મોટી વાત! પણ મને તમને શાસ્ત્ર સંભળાય છે પણ સમજાતા નથી. મૂલ્યાંકન કરો. અને એટલા માટે તો ભાગવત છે ને એ શ્રવણનો વિષય છે, પણ શ્રવણ કરતા મનનનો વિષય છે. આજે તમે જે કથા સાંભળો એને બરોબર રાત્રે બપોર પછી અહીંયા જાઓ એટલે સતત ને સતત આ કથાનું મનન કરો. મનન કરો કે બાપુએ આ વાત કરી, આનો શું અર્થ થાય, આ વાત થઈ, આનો શું અર્થ થાય. તમે મનન કરશો ને એટલે તમારી મનની શક્તિ વધશે, અને વધશે ને ત્યારે તમે એનું મૂલ્યાંકન કરી શકશો. અને જ્યારે તમે સતત મનન કરશો ને એટલે જેમ સમુદ્ર મંથનમાંથી પેલું ભલે વિષ નીકળ્યું પણ પછી અમૃત પ્રાપ્ત થયું હતું ને, એમ આપણી અંદર મંથન કરો, વિષ નીકળી જશે અને પરમાત્મા તમને દેખાઈ જશે. તો મારી વાત એ હતી કે મર્યાદા માટેથી પરમાત્માએ અવતાર લીધો. એ ઋષિના એ વચનના વિશ્વાસથી સબરીબાઈ માટેથી મારો રામ 14 વર્ષ વનમાં ગયો. એ મને તમને મર્યાદા બતાવવા માટે ગયા હતા. આવી અવતારોની અંદરથી ભાગવતમાં 24 અવતારની કથા આવે. આ અવતારોથી સિદ્ધ મહાત્માઓ એનું અનુસંધાન કરી અને સિદ્ધિઓ મેળવે છે. જ્યારે મારે તમારે જે સામાન્ય આપણે શ્રોતા છીએ, હજી તો આપણે બધા સામાન્ય છીએ. આપણે એટલા કર્મ કે એટલી ભક્તિ નથી કે આપણે સિદ્ધ થઈ ગયા. એટલે આપણે